ये मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी। खबर क्या हम कराओ का આવ્યા છે સાવના રિપેરિંગ હાલે છે હવે થઈ જાય તો સારું નકર ચાલો ઘેરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ છે ને બહુ લેટ શરૂ થયો છે, મતલબ કે બપોરના 3 વાગી ગયા છે. 3 વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને કેમ કે સવારમાં છે ને આજ વહેલા કામે જવાનું હતું તો વહેલા વયા ગયા હતા, કંઈ ટાઈમ રહ્યો નહોતો બ્લોગ શૂટ કરવાનો, તો અત્યારે બપોર 3 વાગે શરૂ કરી દીધો છે. અને આજે તારીખ 14 છે, 14 ફરવરી અને વેલેન્ટાઇન ડેનો દિવસ છે. વેલેન્ટાઇન ડે છે અને સાથે સાથે બ્લેક ડે પણ બધા મનાવે છે, કેમ કે કાંક 2019ની સ્ટાઇલ હતી ને, હા 2019ની સ્ટાઇલ હતી અને ત્યારે પુલવામા હુમલો થયેલો છે. તો ત્યારે છે ને હુમલો થયો હતો અને આપણા 42 કે 44 જણા આપણા જે ફૌજી ભાઈઓ હતા ને શહીદ થઈ ગયેલા હતા. તો એના માટે આજ બ્લેક ડે પણ મનાવે છે. તો મારું તો એવું કહેવું છે કે વેલેન્ટાઇન ડે તો છે ને લગ્ન પહેલાં સારો લાગે, ત્યારે બધું બહુ સારું લાગે. વેલેન્ટાઇન ડે, ટેડી ડે, ચોકલેટ ડે ને એવું બધું પહેલાં બહુ સારું લાગે કુંવારા હોય ત્યારે. અને મેરેજ પછી તો આપણું સંસારનું ગાડું સરખી રીતે હકાવવું હોય ને એના માટે આપણે મહેનત કરવાની હોય. જોકે અમે મહેનત કરીએ છીએ, રાત દી મહેનત કરવાનું, કેમ કે મહેનતનું ફળ મીઠું હોય, એટલે મહેનત કરવાની તો સંસારનું ગાડું આપણું સારું હાલે. અને બ્લેક ડે છે તો એના માટે આપણા ફૌજી ભાઈઓને સલામ છે, લાખ લાખ વંદન છે કે એ છે ને આપણા માટે તાઢ તડકો વેઠી અને સરહદ ઉપર આપણી રક્ષા કરે છે, આપણા દેશની રક્ષા કરે છે. તો એ બધા વીર જવાનોને છે ને સેલ્યુટ છે અને બધા ફૌજી ભાઈઓને પણ સેલ્યુટ છે. અને હા, જો એક વાત કહું, મને થોડોક ગાવાનો પણ શોખ છે પણ ભૂલાઈ જાય, પણ કાંઈ નહીં, આજ ફૌજી ભાઈઓ માટે મારે 2 લાઈન ગાવી છે, તો કેવું લાગી કોમેન્ટ કરી દેજો. એ મેરે વતન કે લોગો જરા આँख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी, जरा याद કરો કુરબાની. તો સેલ્યુટ છે આપણા ફૌજી ભાઈઓની. અને જો સાજી તો હારવાર કડી ગઈ હતી ગીતની, કેમ કે હું તમને અત્યારે જે છે ને હાસુ એક વાત કહી દઉં. હા, તો સાજીદને છે ને અમારા મેરેજના 9 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ સાજીદે મારા માટે કોઈ દિવસ એક કડી ગીતને નથી ગાઈ. એને છે ને ફૌજી ભાઈઓ માટે અને ફૌજી ભાઈઓ માટે છે ને એને બહુ માન છે, કેમ કે સાજીદને છે ને ફૌજી બનવાનું એક સપનું હતું. કાંઈલા હે હતું ને કા? તો સન ફેમિલી 9 વર્ષ થઈ ગયા મારા મેરેજના, કોઈ મારા માટે ગીત નથી ગાયું, પણ મેં જે ફૌજી ભાઈઓ માટે ગીત ગાયું ને તો એણે પણ ગાઈ નાખ્યું હતું. તો કેમ કે સાહેબનું સપનું હતું ફૌજી બનવાનું, પણ કોઈ કારણસર બની નથી ગયા. અને અત્યારે અમે કામે જઈશ કા, અમારા સંસારનું ગાડું સરખી રીતે હાલે ને એના માટે હવે કામે જવાનું છે. 3 વાગી ગયા છે અને આજે 3 કેમ વાગી ગયા ખબર? નકર તો અમે 2 વાગે ને તોય કામે વયા જઈએ, પણ અમારા આર્યનભાઈ જો આર્યનભાઈના શનિવાર છે તો એ મોડો સ્કૂલેથી આવે અને અત્યારે ફોન જોવે છે. તો કાંઈ નહીં, હાલો એનો ફોન અત્યારે મૂકતો જવાનો ઘેરે અને અમારે જવાનું છે કામે. થેલી તૈયાર કરે કા? હે હા, નકર શેઠનો ફોન કહીને તો આવ્યા હતા 3 વાગ્યાનું. લે વારીને બંધ કરી દઉં. કબૂતર આવે અમારે, જો અહીંયા નકરા કબૂતર આવે ને ફેમિલી, જો અહીંયા બેઠા હોય, અહીંયા આવ્યું ને ત્યાં બેઠા હોય તો છે ને બધું ભરી મૂકે છે, સરીકું કરી નાખે, કપડાં ઉકવેલા હોય ને એમાંય લોંદા કરી નાખે કા. હાલો ફેમિલી, આવી જાઓ તીખા કટક બટક અમારા આર્યનભાઈ લઈ આવ્યા છે નાસ્તો કરવા. કા આર્યન? હે ભૂખ લાગી ગઈ ને? 5 વાગી ગયા. આર્યન નાસ્તો લઈ આવ્યો છે અને અમે જો ખાતે આવ્યા છે, મોટા ખાતે. જો સાજી છે ને ડાય બદલાવી છે તો એ ચેન્જ કરે છે. અને જો કેમ પણ કામની બાકાજી કે હાલે ને, હે ફૂલ અત્યારે તેજી હોય સુરતમાં, ફૂલ તેજી કાર્ય ફૂલ બાકાજી કે હાલે કામની. જો પાછળ દેખાતું હોય છે. જો અમે ઘરે પૂગી ગયા છીએ અને અમારે છે ને ઉપર રિનોવેશનનું કામ હાલે છે.
તો અહીંયા જો આ ટેણિયું છે ને કેવું ધૂળમાં રમે છે. જો જો કાંઈ ટેન્શન છે કપડાં બગડશે ખીજા હે જો કેવો ધૂળમાં રમે છે. જો જો બીજો છોકરો આવી ગયો કે આની જેમ ધૂળમાં કોણ રમેલું છે નાનપણમાં? હું તો બહુ રમતી હો. હા વેકરામાં જ મોટા થયા છે ધૂળ ને વેકરા આવીને મગલો દૂધ લેવા અને હું વિડીયો બનાવવા ખોટી થઈ હતી. ઓલા છોકરા ધૂળ રમતા હતા. જો અમારે પરજા આવી જો અમારે પરજા જો એ ટ્યુશનમાંથી જો આ બધા અમારા ભાણિયા છે હો જો કા યાન કેમ આજ વહેલા આવી આવ્યા? હા કા શનિવારે એવું હોય કા એ બધા ટ્યુશનમાંથી આવ્યા અને અમે કામેથી બી આવ્યા 6 વાગી ગયા. સાજી ને મજા ન આવી શીટમાં વારે વારે પાણી નાખવું પડતું હતું ને એટલે કા સાજુ સાંજે પાછું આમ તો સારું શું વી આવ્યા કા સાજી 2 કલાકનો પોરો તો મળી જાય. હા કેમ કે 8 વાગે ને એટલે અમારે પાછું જવાનું છે બીજા ખાતે. ગરમા ગરમ ચા સાથે ગરમા ગરમ ભાખરી. હાલો ફેમિલી આવી જાવ જમવા. હા તો હવે હોઈ ગયા હતા બોલો ખાતેથી આવ્યા પછી કપડાં હંકેલવાના હતા મેં કપડાં હંકેલ્યા અને પછી એમ થયું કે ઘડીક ફોનમાં જોઈએ એમ કે અત્યારમાં ઘડીક આ પોરો ખાતા ખાતા ફોનમાં જોતા હતા 2 જણા તે નીંદર આવી ગઈ બેને નીંદર આવી ગઈ બોલો. તો હમણાં જાગ્યા છે અને મેં ભાખરી બનાવી નાખી છે. અત્યારે વાગી ગયા રાતના 9 મતલબ મેં 6:30 હોઈ ગયા હતા 9 વાગે જાગ્યા કશું હવે નેટ પ્લે હા જો સાવણાના કારીગર આવી ગયા છે અમારા ટોપીવાળા ભાઈ અને આ વિક્રમભાઈ. આ હારે જ હોય 2 જો ફુવારાની સાથે. ક્યાં ગયો ફુવારો? અમારો ફુવારો બગડી ગયો તો એ લેતા આવ્યો છે જો પાણી એને ભરતા આવ્યો તો કેમ પાણીના દુકાળ પીડા હોય. હા અને છે ને અમારા સાવણો છે ને ભાગે છે બહુ એટલે હરખો રહેતો નહોતો તો બોલાવી લીધા છે. અને આ ટોપીવાળા ભાઈને છે ને બહુ વધારે ખબર પડે સાવણામાં કા સાજુ એટલે એને બોલાવી લીધા છે. કેમ કે અમારે સાવણો ઠેકડા મારતો હતો દોડી નામ વયો જતો હતો તો હરખો કર્યો મેળ ન આવ્યો તો પછી ટોપીવાળા ભાઈ કે હાલો હું આવું છું હરખો કરી જાવ એમ. તો જો આ બધા હવે કરે છે હરખો રિપેરિંગ કાક. જો ફોન આવ્યો ગુણાભાઈનો ફોન આવ્યો ના ભુવાન ઘરના દાખલા છે આયા તો રિપેરિંગ વાળા કોઈ નહીં. આ જો ઘરના મથે જ બધા ખબર ક્યાં હમો કરાવો કા બ્લોક મૂકે અરે હવે તો મેળી કરો રેડા રેડને કા કેટ થઈ છોડે હા તો આ એટલો ઊંટો રટો અને ગીસ ખોલ ના મે હા ઉડત હોય ગયા એટલો ઊંટો રટો ઉભો રે કેટલા વાગે સાવણો રિપેરિંગ હાલે ખબર છે? જો એટલા વાગ્યા છે 12 વાગવા આવ્યા છે. સાવણો રિપેરિંગ હાલે છે. હવે થઈ જાય તો સારું નકર ચાલો ઘેરે બીજું શું કરવાનું. અત્યારે કારીગર કોઈ ન આવે એટલે અમારા ઘરના બધા મંડાણા જો પણ એક વ્હીલમાં છે ને ખોટકાઈ ગયું ને પંચરમાં આવી ગાડી અને જો અમારા ટોપીવાળા ભાઈને આવી ગાડી જોડાવી છે એવું કહે છે. જો એમ કે છે મારે ફોર્ચ્યુનર જોડાવી છે એવું કહે છે. આર્યનની ગાડી છે જો અહીં ખાતે પડી હોય ગાડી. આર્યન મોટું ટાયર કરી દીધું છે. જો આ બધા એના મોઢા લટકી ગયા છે. સાવણો રિપેરિંગ નો છો આનથી જો ટોપીવાળા ભાઈથી કાસા જો મમ્મી એમાં એટલી બધી થોડી ના ખબર હોય કઈ
હા ઈ વાત એ હાચી મેં આના કારીગર સ્પેશિયલ જોયો કા આના સાવણાના કા સજુ સ્પેશિયલ કારીગર જોવે હા ઈ વાત હાચી ઘણી કોશિશ કરી 1 કલાક અમે ટ્રાય કરી છે હરખું કરવાની પણ ટોપીવાળા ભાઈએ બિચારાએ કલાક બગાડી એને અત્યારે નાઇટમાં કામે જવાનું હોય તોય અમે એની કલાક બગાડી બોલો ફેમિલી તો કાંઈ નહીં સારું હાલો હવે વિડીયો એન્ડ કરીએ ઘરે જઈને ભૂઈ જાય સવારે જોઈએ હવે કી બાજુ અમારી સડાઈ થાય છે હવે ઓલા ખાતે ગા ખાતે હવે આને છે ને હરખો કરાવવો પડે એમ છે જો આ બધું પડ્યું સારું હાલો ફેમિલી વિડીયો એન્ડ કરીએ અને ભૂઈ જાય ઘરે જઈને હાલો. તો ઓલી સાઈડ નો પગો નીકળી